ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 10 માં આજના લેક્ચરમાં આપણે હેલો આલ્કીન અને હેલો એરીન એમાં બે સમાન હેલોજન ધરાવતા હોય એવા હેલો આલ્કીનના પ્રકાર જોઈશું. એનું નામકરણ કેવી રીતે કરી શકાય એને ઉદાહરણથી સમજીએ. તો સૌથી પહેલા બે સમાન હેલોજન ધરાવતા હેલો આલ્કીન એને ઉદાહરણ લઈ લઈએ. હેલોજનના બંને સમૂહ જો સમાન હોય તો એવા હેલો આલ્કેનને ડાયહેલો આલ્કેન કહે છે. જે પૈકીનો એક પ્રકાર એ છે આલ્કાઇલિડીન અને બીજો પ્રકાર એ છે આલ્કાઇલિન. આલ્કાઇલિડીન ડાયહેલાઇડ એને જેમિનલ ડાયહેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આલ્કાઇલિન ડાયહેલાઇડ એને વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેને ઉદાહરણથી સમજીએ જેથી એની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ જાય. તો પહેલો પ્રકાર એની વાત કરીએ જે છે આલ્કાઇલિડીન અથવા જેમિનલ ડાયહેલાઇડ, જેમાં જે હેલો આલ્કેનમાં બે હેલોજન પરમાણુ એક જ કાર્બન ઉપર આવેલા હોય એવા ડાયહેલાઇડને જેમિનલ ડાયહેલાઇડ અથવા આલ્કાઇલિડીન ડાયહેલાઇડ કહેવામાં આવે છે. જેમ કે આપણે બે કાર્બન વાળો આલ્કેન ઇથેન લઈએ તો ઇથેનમાં રહેલા બંને કાર્બન એને ક્રમ આપી દઈએ 1 અને 2. જો હેલોજનના બે પરમાણુ એના કોઈ પણ એક જ કાર્બન ઉપર આવેલા હોય તો બે સમાન હેલોજન એક જ કાર્બન ઉપર ધરાવતા આવા ડાયહેલો આલ્કેન એને જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ કે આલ્કાઇલિડીન ડાયહેલાઇડ કહે છે. કાર્બન સાથે હેલોજન સિવાયના બાકી પરમાણુ એ હાઇડ્રોજન આવશે. અહીંયા આપણે જોઈ શકીએ કે હેલોજનના બંને પરમાણુ એક જ કાર્બન પ્રથમ કાર્બન ઉપર જોડાયેલા છે. આમ સમાન હેલોજન એક જ કાર્બન ઉપર જોડાય તો એ જેમિનલ ડાયહેલાઇડ થશે. એનાથી વિરુદ્ધ બીજા પ્રકારની વાત કરીએ, જો હેલોજનના બે પરમાણુ બે સમાન પરમાણુ પાસપાસીના બે કાર્બન ઉપર જોડાતા હોય, જેમ કે ઇથેનમાં બે કાર્બન એને આપણે નંબર આપી દઈએ 1 2, જે પૈકી પહેલા કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે અને એની પાસે આવેલા બીજા કાર્બન ઉપર પણ હેલોજન જોડાય તો પાસપાસીના બે કાર્બન ઉપર હેલોજન જોડાવાથી મળતા ડાયહેલાઇડ એ વિસિનલ કે આલ્કાઇલિન ડાયહેલાઇડ તરીકે ઓળખાય. તો અહીંયા બંને હેલોજન પરમાણુ અથવા સમૂહ પાસપાસીના કાર્બન પર જોડાશે જે વિસિનલ ડાયહેલાઇડની રચના કરે, જ્યારે બંને સમાન હેલોજન ક્રિયાશીલ સમૂહ એક જ કાર્બન પરમાણુ પર ગોઠવાય તો એના વડે બનતો ડાયહેલાઇડ એ આલ્કાઇલિડીન કે જેમિનલ ડાયહેલાઇડ દર્શાવે છે. પરીક્ષામાં તમને 4 વિકલ્પ આપેલા હોય જે પૈકી નીચેનામાંથી કયો જેમિનલ ડાયહેલાઇડ છે. તો આપણે જોવાનું કે જે હેલોજન પરમાણુ જે ડાયહેલાઇડમાં બે હેલોજન પરમાણુ એક જ કાર્બન ઉપર હોય એ જેમિનલ થશે અને પાસપાસીના કાર્બન વાળા બે હેલોજન ધરાવતો અણુ એ વિસિનલ ડાયહેલાઇડ થશે. એ સિવાયના બાકી પરમાણુ હાઇડ્રોજન આપણે અહીંયા મૂકી દઈએ. તો પહેલો તફાવત થશે બંનેની વ્યાખ્યાથી, જેને આપણે ટૂંકમાં અહીંયા દર્શાવેલ છે.
બીજો તફાવત તમે ઉદાહરણથી સમજાવી શકો. હવે બંનેના નામકરણની વાત કરીએ. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, CH3 CH2 CH. છેડા ઉપર આવેલો કાર્બન 2 બ્રોમિન પરમાણુ ધરાવે છે. તો આ જોઈને જ ખબર પડી જાય કે અહીંયા હેલોજનના 2 પરમાણુ આવેલા છે, જે બ્રોમો સમૂહ કહેવાય, જે બંને એક જ કાર્બન ઉપર જોડાયેલા છે, માટે આ જેમિનલ ડાયહેલાઇડ થશે. પરંતુ અહીંયા રહેલો જે અણુ છે એનું નામકરણ જો કરીએ તો એના જુદા જુદા નામ કરી શકાય. જો એનો પ્રકાર નક્કી કરીએ તો આનો પ્રકાર હેલોજન પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે એના આધારે નક્કી થશે. જે આપણે અહીંયા દર્શાવ્યું કે હેલોજન ધરાવતો કાર્બન બંનેનો એક જ છે, એક જ કાર્બન ઉપર બંને હેલોજન જોડાયેલા છે, માટે આ જેમિનલ ડાયહેલાઇડનું ઉદાહરણ થશે. હવે એના નામકરણની વાત કરીએ તો નામકરણ કરવા માટે અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? તો કાર્બન પરમાણુની શૃંખલા, લાંબી કાર્બન શૃંખલા છે 3 કાર્બનની. 3 કાર્બન વાળી આલ્કીન, 3 કાર્બન વાળો આલ્કેન હતો પ્રોપેન, જેને આલ્કાઇલિડીન નામકરણ કરીએ જેમિનલ માટે આલ્કાઇલિડીન, તો એનું નામ થશે પ્રોપિલિડીન. અલ્કાઇલ તરીકે શું થશે? પ્રોપાઇલ, એટલે પ્રોપાઇલિડીન. અને ડાયહેલાઇડ તરીકે અહીંયા હેલોજન પરમાણુ છે બ્રોમિનનો, એટલે હેલાઇડની જગ્યાએ અહીંયા આવશે બ્રોમાઇડ. આમ હેલોજન તરીકે જો Cl હોય તો ક્લોરાઇડ, Br હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ. 2 સંખ્યામાં હોવાથી પૂર્વક તરીકે ડાય લગાડીશું. અને આલ્કેનમાં કાર્બનની લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે એના આધારે જેમિનલ ડાયહેલાઇડ હોવાથી એનું આલ્કાઇલિડીન પ્રમાણે નામકરણ કરીશું. આલ્કાઇલ, મિથેન માટે મિથાઇલ, ઇથેન માટે ઇથાઇલ, એ રીતે 3 કાર્બન વાળો પ્રોપેન માટે પ્રોપાઇલ, અને એને પાછળ આલ્કાઇલિડીન નામકરણ કરતા પ્રોપાઇલિડીન. આ રીતે એનું નામકરણ થશે, જે એનું સામાન્ય નામ કહેવાશે. એ જ પ્રમાણે જો એનું IUPAC નામકરણ કરીએ તો IUPAC નામકરણ નિયમોને આધારે કરવામાં આવે, જેના નિયમો ધોરણ 11 માં ઓલરેડી તમે શીખેલા છો. જે અનુસાર IUPAC નામકરણના નિયમમાં સૌથી પહેલા દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવી. દીર્ઘતમ કાર્બન શૃંખલા, લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા અહીંયા 3 કાર્બનની છે. જે 3 કાર્બનની શૃંખલામાં વિસ્થાપિત સમૂહ હેલોજન સાથે જોડાયેલો કાર્બન લઘુત્તમ અંક પ્રાપ્ત કરે, એ માટે આપણે શૃંખલામાં જમણી બાજુએથી નંબર આપીશું. એટલે આ થશે 1, આ બીજો કાર્બન, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. બ્રોમિનના બંને સમૂહ પહેલા કાર્બન ઉપર જોડાયેલા હોવાથી એનું સ્થાન સહિત નામકરણ કરતા બંને પહેલા સ્થાન ઉપર જોડાયેલા છે, માટે 1 1 2 વખત આવશે, એટલે બ્રોમો પૂર્વકની આગળ ડાય લગાડવો પડશે, એટલે આ થશે 1 1 ડાય બ્રોમો, અને 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન. આ જ પ્રમાણે વિસિનલ ડાયહેલાઇડ માટેનું ઉદાહરણ જોઈએ. વિસિનલ ડાયહેલાઇડ એનું ઉદાહરણ જોઈએ CH2 CH2 Cl Cl. વિસિનલ ડાયહેલાઇડ નું ઉદાહરણ અહીંયા આપણે લીધેલું છે, જેમાં પહેલું કે આપેલ સંયોજનમાં કાર્બનની શૃંખલા કેટલા કાર્બનની? તો 2 કાર્બનની, જેમાં એના બંને પાસેના કાર્બન ઉપર 2 સમાન હેલોજન જોડાયેલા છે, માટે આ સંયોજન જે ડાયહેલો આલ્કેન કહેવાય, એનો પ્રકાર ઉપર જણાવ્યા મુજબ પાસેના
બંને હેલોજન જો પાસપાસીના કાર્બન ઉપર ગોઠવાતા હોય તો એ પ્રકાર થશે વિસિનલ ડાયહેલાઇડ. ત્યારબાદ એનું નામકરણ જોઈએ. સૌથી પહેલા સામાન્ય નામ. સામાન્ય નામકરણ જોઈએ તો સામાન્ય નામકરણ કરવા માટે વિસિનલ ડાયહેલાઇડનું સામાન્ય નામકરણ થતું હતું અલ્કાઇલિન ડાયહેલાઇડ તરીકે. તો અહીંયા પણ આપેલા આ સંયોજન એનું સામાન્ય નામકરણ કરીએ તો અહીંયા 2 કાર્બન વાળો આલ્કેન છે ઇથેન, જેનું આલ્કાઇલિન તરીકે નામકરણ કરીએ એટલે થશે ઇથેન માંથી ઇથિલિન. ઇથેન એનું સૂત્ર આ પ્રમાણે હોય CH3CH3. આ ઇથેન તરીકે ઓળખાય જે 2 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન છે. જો એમાંથી કોઈ એક કાર્બન પરથી હાઇડ્રોજન ગુમાવે તો આ વિસ્થાપિત સમૂહ બની જશે જેનું નામ થશે ઇથાઇલ. અને જો બંને છેડા ઉપરથી હાઇડ્રોજન વિસ્થાપિત થાય તો આવા 2 છેડા એના મુક્ત હોય એવો આ ક્રિયાશીલ સમૂહ એને ઇથિલિન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે મિથેન હોય તો એમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપિત થતા આ મિથાઇલ સમૂહ કહેવાય. મિથેન માંથી બનશે મિથાઇલ. અને જો બંને છેડે હાઇડ્રોજન દૂર થાય તો એને મિથિલિન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમજ માટે, જાણકારી માટે તમે લખી શકો, બરાબર. મિથેન માંથી મિથાઇલ બને, 2 છેડા મુક્ત થાય તો મિથિલિન. એ જ પ્રમાણે ઇથાઇલ અને ઇથિલિન બનશે. તો આ મૂળ હાઇડ્રોકાર્બન છે જેમાંથી બનતા આ વિસ્થાપિત સમૂહ થશે. હવે આપેલ સંયોજનનું નામકરણ જોઈએ તો સામાન્ય નામકરણમાં આ 2 કાર્બન પરથી 2 હાઇડ્રોજન વિસ્થાપિત થવાથી બનતો સમૂહ ઇથિલિન કહેવાશે અને એમાં 2 હેલોજન જોડાયેલા છે માટે એ ઇથિલિન ડાયહેલાઇડ કહેવાય. પરંતુ એમાં હેલોજન તરીકે જોડાયેલ પરમાણુ છે Cl, એટલે એનું નામ થશે ઇથિલિન ડાયક્લોરાઇડ. એટલે એનું સામાન્ય નામ થશે ઇથિલિન ડાયક્લોરાઇડ. એ જ પ્રમાણે એનું IUPAC નામ લખવું હોય તો નિયમોને આધારે એનું IUPAC નામ આ પ્રમાણે કરી શકાય. IUPAC નામકરણમાં દીર્ઘતમ કાર્બન શૃંખલા 2 કાર્બનની, પહેલા કાર્બન ઉપર Cl, બીજા કાર્બન ઉપર Cl, એટલે એને સ્થાન સહિત લખીએ તો 1 2 2 વખત આવશે ક્લોરીન એટલે ડાયક્લોરો, અને કાર્બન શૃંખલા 2 કાર્બનની જે 2 કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન. આમ એનું IUPAC નામ થશે 1,2 ડાયક્લોરો ઇથેન. તો આ પ્રમાણે સમાન 2 હેલોજન ધરાવતા હેલો આલ્કેન એની વ્યાખ્યા, ઉદાહરણ, નામ, સામાન્ય નામ, IUPAC નામ આ રીતે લખી શકાય. જેવા બીજા સંયોજનો તમારે રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકમાં જોવા મળશે જે પ્રેક્ટિસ કરવી. હવે કેટલાક સંયોજનો એના સામાન્ય અને IUPAC નામ જોઈએ. તો અહીંયા આપણે એક સંયોજન દર્શાવેલું છે. કોઈ પણ સંયોજનનું IUPAC નામકરણ કરતી વખતે એ સંયોજનને વિસ્તૃત લખીને ત્યારબાદ નિયમો એપ્લાય કરવાથી IUPAC નામકરણ કરવું સરળ થશે. તો અહીંયા આપેલું જે નામકરણ માટેનું સૂત્ર છે આને આપણે વિસ્તૃત જોઈએ તો CH3CH2CH પછી Cl કૌંસમાં લખેલો છે. એનો અર્થ એવો થાય કે આમાં ક્લોરીન જેને કૌંસમાં દર્શાવેલો છે એ વાસ્તવમાં આ કાર્બન પર જોડાયેલો હોય. એટલે આનું બંધારણ જો દર્શાવીએ તો આ રીતે લખી શકાય CH3 CH2 CH CH3, અને આ કાર્બન જેની 1/4 સંયોજકતા બાકી છે જે કૌંસમાં દર્શાવેલા Cl વડે પૂર્ણ થયેલી હોય. હવે એનું આ રીતે બંધારણ દર્શાવ્યા બાદ એનું સામાન્ય અને IUPAC નામકરણ કરીએ તો સૌથી પહેલા સામાન્ય નામકરણ જોઈએ. આપેલ સંયોજનનું સામાન્ય નામ આ પ્રમાણે થશે
કાર્બનની લાંબી શૃંખલા જે છે 1 2 3 4 કુલ 4 કાર્બનની લાંબી શૃંખલા એમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન 4 કાર્બન વાળો એટલે બ્યુટેન એમાં હેલોજન વડે વિસ્થાપિત થાય એટલે આ થશે બ્યુટાઇલ પરંતુ હેલોજન પરમાણુ સાથે જોડાયેલો કાર્બન બીજા 1 અને 1 એમ કુલ 2 કાર્બન સાથે આ જોડાયેલો છે માટે આ 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક કાર્બન થશે હેલોજન સાથે જોડાયેલો કાર્બન જો દ્વિતીયક એટલે કે સેકન્ડરી હોય તો આ બ્યુટાઇલ પણ દ્વિતીયક કહેવાશે એટલે એનું સામાન્ય નામકરણ કરવા માટે બ્યુટાઇલ શૃંખલામાં આગળ 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક લગાવીશું તો આનું નામ થશે દ્વિતીયક બ્યુટાઇલ અને Cl માટે હેલાઇડ તરીકે નામકરણ કરીશું ક્લોરાઇડ હવે એનું સામાન્ય નામકરણ થશે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આ જ પ્રમાણે એનું IUPAC નામ કરીએ તો IUPAC નામ નિયમોને આધારે આ પ્રમાણે થશે IUPAC નામકરણમાં 4 કાર્બનની લાંબી શૃંખલા આ 4 કાર્બનની શૃંખલા એમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન લઘુત્તમ થાય એ માટે જમણી બાજુએથી નંબર આપવો પડશે એટલે આ 1 2 બીજા ઉપર ક્લોરીન આવશે માટે 2 ક્લોરો અને 4 કાર્બન વાળો આલ્કેન એટલે બ્યુટેન આ એનું IUPAC નામ થશે આ જ પ્રમાણે હવે બીજું સંયોજન જોઈએ નંબર 2 બીજું સંયોજન જેનું સૂત્ર છે આ પ્રમાણે CH3 thrice એટલે કે 3 ટાઈમ ઇન્ટુ CH2Br સૌથી પહેલા આને પણ વિસ્તૃત બંધારણમાં રૂપાંતર કરી દઈએ તો આનું વિસ્તૃત બંધારણ આ રીતે થશે અહીંયા CH3 3 ટાઈમ એટલે મિથાઇલ 3 વખત છે જે આ કાર્બન ઉપર જોડાયેલો હશે આ કાર્બન એને દર્શાવી દઈએ જેની ઉપર મિથાઇલ કુલ 3 મિથાઇલ જોડાયેલા છે આ કાર્બન એની સાથે કુલ 3 મિથાઇલ એને આ રીતે આપણે એની 3 સંયોજકતા પૂર્ણ થાય એ રીતે દર્શાવી દઈએ તો આ થશે CH3 3 ટાઈમ 1 2 અને 3 ટાઈમ મિથાઇલ અને એ કાર્બન સાથે જોડાયેલો છે આ કાર્બન જે આગળ શૃંખલામાં CH2 અને Br આ પ્રમાણે એનું બંધારણ જોવા મળે તો આનું બંધારણ વિસ્તૃત બંધારણ આ રીતે થશે હવે હેલોજન સાથે જોડાયેલો કાર્બન કયા પ્રકારનો છે તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે માટે આ થશે પ્રાથમિક કાર્બન એટલે આ પ્રાથમિક હેલાઇડનું ઉદાહરણ થશે જેમ આ હેલાઇડ કયો તો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન 2 ડિગ્રી હતો માટે આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ થશે કયો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ એ રીતે આ થશે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કારણ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન અન્ય એક કાર્બન સાથે છે માટે આ પ્રાથમિક કાર્બન થશે અને એની સાથે જોડાય હેલોજન તો આ પ્રાથમિક હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ થશે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય નામકરણ જોઈએ તો સામાન્ય નામકરણ માટે આલ્કાઇલ નામકરણ કરવું પડશે આલ્કાઇલ નામકરણ માટે કાર્બનની શૃંખલા કેટલા કાર્બનની તો કુલ 1 2 3 4 અને 5 કુલ 5 કાર્બન ધરાવતો આલ્કાઇલ એટલે પેન્ટાઇલ થશે પણ આ પેન્ટાઇલમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન પ્રાથમિક છે ત્યારે આગળની શૃંખલામાં જો ઉપર નીચે શાખા આવેલી હોય તો પ્રાથમિકમાં 3 પ્રકાર હતા એક પણ શાખા ના હોય તો નોર્મલ 5 5 સળંગ હોય તો 5 કાર્બનની શૃંખલામાં 4 કાર્બન અને પાંચમો શાખા તરીકે હોય તો એક કાર્બન એક શાખા ધરાવે તો આઈસો અને જો એક જ કાર્બનમાં ઉપર નીચે શાખા હોય તો એ થશે નિયો આમ પહેલો કાર્બન પ્રાથમિક હોય અને પાછળની
કાર્બન શૃંખલામાં જો એક જ કાર્બન ઉપર બે શાખા હોય તો એ નિયો થશે, એટલે પેન્ટાઇલ નો પ્રકાર અહીંયા થશે નિયોપેન્ટાઇલ. તો આનું નામકરણ લખીશું આપણે નિયોપેન્ટાઇલ, અને હેલોજન તરીકે છે બ્રોમિન એટલે બ્રોમાઇડ. એ જ પ્રમાણે આઈયુપીએસસી નામકરણ. તો આઈયુપીએસસી નામકરણ માટે લાંબી કાર્બન શૃંખલા જે વિસ્થાપિત સમૂહ ધરાવતી હોય, તો અહીંયા આ મિથાઇલ, મિથાઇલ અને બ્રોમિન વિસ્થાપિત સમૂહ તરીકે આવે એ રીતે આપણે 3 કાર્બનની દીર્ઘતમ શૃંખલા પસંદ કરી, જેમાં હેલોજન નો કાર્બન લઘુત્તમ થાય માટે જમણી બાજુથી નંબર આપીએ 1 2 3. તો પહેલા કાર્બન ઉપર બ્રોમો આવશે અને બીજા ઉપર મિથાઇલ આવશે, પણ મિથાઇલ એમ થી શરૂ થાય એના કરતા બ્રોમો આલ્ફાબેટમાં પહેલું આવે, એટલે આપણે બ્રોમોને સ્થાન સહિત લખીશું 1 બ્રોમો. પહેલા બ્રોમિન લખીશું કારણ કે આલ્ફાબેટમાં એ પહેલા આવે. ત્યાર પછી મિથાઇલ, મિથાઇલ બીજા કાર્બન ઉપર 2 વખત આવશે એટલે 2 2 ડાયમિથાઇલ, 2 2 ડાયમિથાઇલ, અને 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન. આ એનું આઈયુપીએસી નામ થશે. આ જ પ્રમાણે ત્રીજું બંધારણ જોઈએ. ત્રીજું બંધારણ CH3 3CBr, જેમાં આપણે જોઈ શકીએ કે 3 મિથાઇલ આવેલા છે. કોઈ વાર આ જ બંધારણ એને આ રીતે પણ લખેલું હોય Me3CBr, કારણ કે આ મિથાઇલ સમૂહ છે જેને ટૂંકમાં Me વડે પણ દર્શાવવામાં આવે. તો આ બંને એક જ સમૂહ છે CH3 એટલે કે મિથાઇલ. તો એનું બંધારણ જો આપણે દોરીએ તો એ આ પ્રમાણે થશે, વિસ્તૃત બંધારણ. આ કાર્બન જે મધ્યમાં રહેશે એની ઉપર હેલોજન તરીકે બ્રોમિન જોડાયેલું છે, અને આ 3 મિથાઇલ એની બાકીની 3 સંયોજકતા પૂર્ણ થાય એ રીતે ગોઠવાતા એનું વિસ્તૃત બંધારણ આ પ્રમાણે જોવા મળશે. હવે એમાં સામાન્ય નામકરણ કરીએ તો સામાન્ય નામકરણ માટે કુલ કાર્બનની સંખ્યા કેટલી? તો કુલ કાર્બન છે 1 2 3 અને 4. 4 કાર્બન વાળો આલ્કેન થાય બ્યુટેન, જેના પરથી વિસ્થાપિત હાઇડ્રોજન વિસ્થાપિત થતા મળતો ક્રિયાશીલ સમૂહ થશે બ્યુટાઇલ. આ બ્યુટેન માંથી બનશે બ્યુટાઇલ. પણ બ્યુટાઇલ કયા પ્રકારનો? તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન અન્ય 1 2 અને 3 સાથે જોડાયેલો છે, માટે કાર્બન તૃતીયક થશે, એટલે આલ્કાઇલ હેલાઇડનો પ્રકાર પણ તૃતીયક થશે. અને એટલા માટે એનું સામાન્ય નામકરણ કરીએ તો બ્યુટાઇલ કયો થશે? તૃતીયક બ્યુટાઇલ. તો આનું સામાન્ય નામકરણ કરીશું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, જે એનું સામાન્ય નામ થશે. જ્યારે આઈયુપીએસી નામકરણ કરીએ તો આઈયુપીએસી નામકરણમાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી પડશે. લાંબી કાર્બન શૃંખલા આ રીતે પસંદ કરી શકો, જે 3 કાર્બનની થશે, અથવા તમે આમ પણ પસંદ કરી શકો 3 કાર્બન, અથવા આ શૃંખલા 3 કાર્બનની. પણ શૃંખલા લાંબામાં લાંબી 3 કાર્બનની થશે. એમાં ન આવતા હોય એવા સમૂહમાં મિથાઇલ અને એ રીતે બ્રોમો, જેને સ્થાન સહિત દર્શાવીએ તો કોઈ પણ છેડેથી ઉપરથી નંબર આપો તો પણ બ્રોમિન અને મિથાઇલ 2 કાર્બન ઉપર આવશે, નીચેથી પણ 1 2 બીજા ઉપર જ આવશે. તો એને સ્થાન સહિત લખીએ. એમાં બ્રોમો આલ્ફાબેટમાં પહેલા આવશે એટલે 2 બ્રોમો, ત્યાર પછી 2 મિથાઇલ, અને દીર્ઘતમ કાર્બન શૃંખલા 3 કાર્બનની, જે 3 કાર્બન વાળો આલ્કેન થશે પ્રોપેન. એટલે એનું આઈયુપીએસી નામ આ રીતે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન થાય. આ જ પ્રમાણે અન્ય એક સંયોજન જોઈએ
ચોથું સંયોજન જે છે CH2 ડબલ બોન્ડ CH Cl, જેનું સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ આ પ્રમાણે કરી શકાય. સૌથી પહેલા સામાન્ય નામકરણ. તો આપેલો હેલો અલ્કેન કયા પ્રકારનો છે? તો આગળ આપણે વર્ગીકરણમાં જોઈ ગયા અલ્કાઇલ હેલાઇડના પ્રકાર. એમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ દ્વિબંધ યુક્ત હોવાથી એનું સંકરણ થશે sp2. યાદ કરો વર્ગીકરણ. હેલોજન સાથે જોડાયેલો કાર્બન જે sp2 સંકરણ ધરાવતો હોય, જો એ આલ્કીન શૃંખલાનો ભાગ હોય તો એવા દ્વિબંધ ધરાવતા sp2 સંકરણ વાળા કાર્બન સાથે હેલોજન જોડાય તો મળતા આલ્કાઇલ હેલાઇડને વિસિનલ હેલાઇડ કહેવામાં આવે છે. તો એના પરથી આપણે આનું નામકરણ કરીએ, વિસિનલ નહીં, વિનાઇલ. એટલે આનું નામકરણ આ રીતે થશે. જો હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, એ આલ્કીનનો ભાગ હોય તો એને વિનાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આગળ પણ આપણે જોઈ ગયા કે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન, એમાંથી એક હાઇડ્રોજન દૂર થતા બનતા આ સમૂહને વિનાઇલ સમૂહ કહે છે અને એમાં હેલોજન જોડાવાથી મળતા સંયોજનને વિનાઇલ હેલાઇડ કહે છે. તો અહીંયા આ પણ વિનાઇલ સમૂહ છે અને એમાં હેલોજન તરીકે Cl જોડાયેલો છે, એટલે એનું સામાન્ય નામ થશે વિનાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ વિનાઇલ ક્લોરાઇડ, જે PVC નો પોલિવિનાઇલ ક્લોરાઇડ નો મોનોમર થાય. IUPAC નામકરણ કરીએ, જેમાં લાંબી કાર્બનની શૃંખલા બે કાર્બન વાળું આલ્કેન થશે ઇથેન, પણ અહીંયા દ્વિબંધ છે એટલે ઇથિન, અને ઇથિનના હેલોજન ધરાવતા કાર્બનને લઘુત્તમ નંબર મળે એ રીતે 1 2 સ્થાન આપીએ જમણી બાજુએથી તો આ થશે 1 ક્લોરો ઇથિન. IUPAC નામ 1 ક્લોરો ઇથિન એનું IUPAC નામ થશે. આમ સામાન્ય નામકરણ માટે વિનાઇલ હેલાઇડ પરથી એને વિનાઇલ ક્લોરાઇડ લખી શકાય. આ જ રીતે આગળ જોઈએ નંબર 5. પાંચમું સંયોજન જે છે CH2 ડબલ બોન્ડ CH2 Br, જેનું સામાન્ય અને IUPAC નામ નિયમને આધારે જોઈએ. તો સામાન્ય નામકરણ કરવા માટે અલ્કાઇલ હેલાઇડનો પ્રકાર જોઈ લઈએ. તો આગળ આપણે વર્ગીકરણમાં જોઈ ગયા એ પ્રમાણે હેલોજન સાથે જોડાયેલું કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય અને એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો મળતા અલ્કાઇલ હેલાઇડને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. આવું શીખી ગયા આપણે કે દ્વિબંધ ધરાવતા કાર્બનની બાજુમાં રહેલો કાર્બન એને એલાઇલિક કાર્બન કહે છે, અને જો એનો હેલોજન વડે વિસ્થાપન થાય તો એને એલાઇલિક હેલાઇડ કહે છે. આમાં એલાઇલ સંયોજન છે, જે એલાઇલ સંયોજનમાં બ્રોમિન જોડાયેલું છે, માટે એનું સામાન્ય નામકરણ કરીશું આપણે એલાઇલ અથવા એલાઇલિક બ્રોમાઇડ. એલાઇલ બ્રોમાઇડ અથવા એલાઇલિક બ્રોમાઇડ એનું સામાન્ય નામ થશે. એ જ પ્રમાણે IUPAC નામકરણ કરીએ તો IUPAC નામકરણમાં લાંબી કાર્બનની શૃંખલા જે 3 કાર્બનની થશે, 1 2 અને 3
3 કાર્બનની આ શૃંખલા એમાં હેલોજન કરતા ક્રિયાશીલ સમૂહ આલ્કીન વધુ સક્રિય હોવાથી આલ્કીનનો કાર્બન લઘુત્તમ અંક પ્રાપ્ત કરે એ માટે ડાબી બાજુએથી નંબર આપીએ 1 2 અને 3 તો હેલોજન ધરાવતા કાર્બનનું સ્થાન થશે 3 નંબર એટલે એનું આઈયુપીએસી નામ કરી શકાય આ રીતે 3 બ્રોમો બ્રોમિન ક્યાં આવશે ત્રીજા કાર્બન ઉપર એટલે એનું આઈયુપીએસી નામ થશે 3 બ્રોમો અને આ 3 કાર્બન વાળો પ્રોપીન અથવા એને તમે લખી શકો પ્રોપ 1 ઇન પણ એકલું પ્રોપીન લખો તો પણ ચાલે કારણ કે પ્રોપીનમાં અહીંયા હેલોજન અને આલ્કીનનો કાર્બન અલગ અલગ છે. હવે નંબર 4 ઉપર ધ્યાન આપીએ. સોરી નંબર 6 આપેલ ચક્રીય સંયોજન એરોમેટિક છે. એમાં બેન્ઝીન ઉપર મિથાઇલ સમૂહ જોડાય એટલે આ 1 નંબરનું સ્થાન કહેવાય. જે ટોલ્યુઇનનું બંધારણ કહેવાય એને તમે આ રીતે પણ લખી શકો. આ થશે ટોલ્યુઇન અને એની પાસેના કાર્બન ઉપર Cl જોડાયેલો છે. આ બંધારણને ગમે તેટલું રોટેટ કરો કહેવાય તો આ ટોલ્યુઇન અને આ એનો પહેલો કાર્બન એની બાજુમાં રહેલો કાર્બન જે ક્લોરીન જોડાયેલો છે. તો આનું નામકરણ કરતી વખતે આખો હાઇડ્રોકાર્બન ભાગ થશે ટોલ્યુઇન. આઈયુપીએસી નામમાં આપણે 1 2 એવા ક્રમ આપીએ છીએ પણ સામાન્ય નામકરણમાં કાર્બનિક સમૂહ એરોમેટિક સંયોજનમાં જ્યાં કાર્બનનું હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે એની બાજુના કાર્બનને આલ્ફા બીટા ગેમા ડેલ્ટા આ રીતે ક્રમ આપીને નામકરણ કરાય. એટલે આ આખું સંયોજન થશે ટોલ્યુઇન અને એના આલ્ફા કાર્બન ઉપર ક્લોરીન જોડાયેલો છે માટે આનું નામ સામાન્ય નામ થશે આલ્ફા ક્લોરો ટોલ્યુઇન જે એનું સામાન્ય નામ થશે. જ્યારે આઈયુપીએસી નામકરણ કરતી વખતે આને આપણે 1 અને આને 2 કહીશું ત્યારે આલ્ફાને બદલે આપણે આને 2 3 4 5 6 નંબર આપતા 2 ક્લોરો અને ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન એવું એનું નામ કરી શકાય. તો ટોલ્યુઇન પણ લખી શકાય અને બેન્ઝીન ઉપર મિથાઇલ પણ જોડાયેલું છે એટલે મિથાઇલ બેન્ઝીન પણ આઈયુપીએસી નામમાં લખાશે. હવે 7મા બંધારણની વાત કરીએ જેમાં બેન્ઝીન ઉપર મિથાઇલ જોડાયેલું હોય તો એને ટોલ્યુઇન કહેવાય. આવું આગળ સમજાવ્યું. આ બેન્ઝીન એની ઉપર મિથાઇલ જોડાયેલું હોય તો એને ટોલ્યુઇન કહેવાય અથવા એને કહેવાય મિથાઇલ બેન્ઝીન. પરંતુ જો મિથાઇલનો એક હાઇડ્રોજન વિસ્થાપિત થાય તો બનતા આ સમૂહને બેન્ઝાઇલ સમૂહ કહેવાય. યાદ રાખજો આ આખા સમૂહને શું કહેવાય બેન્ઝાઇલ. અને એની ઉપર અહીંયા હેલોજન જોડાય તો એને કહેવાય બેન્ઝાઇલ હેલાઇડ. તો અહીંયા આટલો ભાગ બેન્ઝાઇલ સમૂહ કહેવાશે અને એમાં Cl જોડાયેલો હોવાથી નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ જે એનું સામાન્ય નામ કહેવાય. પરંતુ આઈયુપીએસી નામકરણ કરીએ ત્યારે આઈયુપીએસી નામકરણમાં એક કાર્બન વાળો આલ્કેન મિથેન મૂળ શૃંખલા થશે. એમાં જોડાયેલો છે ફિનાઇલ. એક કાર્બન વાળો મિથેન એમાં ફિનાઇલ જોડાયેલો છે અને સાથે સાથે ક્લોરીન જોડાયેલો છે એટલે ક્લોરો એવું નામ કરીશું. તો એનું નામ થશે આ રીતે ક્લોરો અને ફિનાઇલ. ક્લોરો પહેલા આવશે આલ્ફાબેટમાં એટલે C થી શરૂ કરીને ક્લોરો અને ત્યાર પછી ફિનાઇલ અને મૂળ હાઇડ્રોકાર્બન આલ્કેન એક કાર્બન વાળો એટલે મિથેન. ક્લોરો C થી શરૂ થાય એટલે પહેલા લખીશું ફિનાઇલ P થી શરૂ થાય માટે પાછળ આવશે. તો એ વખતે હાઇડ્રોકાર્બન શૃંખલા તરીકે એક કાર્બન વાળો આલ્કેન મિથેન લઈશું તો જ આ વિસ્થાપિત સમૂહ Cl
એ અને ફિનાઇલ બંને શૃંખલાના ભાગ બને. એ જ પ્રમાણે આગળ વધીએ. નંબર 8 CH2Cl2. હમણાં સમજાવ્યું એમ મિથેનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય તો મિથાઇલ અને બે હાઇડ્રોજન દૂર થાય તો એને મિથિલિન સમૂહ કહે છે. અહીંયા આ જ પ્રમાણે મિથેનના બે હાઇડ્રોજન વિસ્થાપિત થઈ અને ક્લોરીન જોડાયેલા છે જેને CH2Cl2 વડે દર્શાવેલ છે. જેનું સામાન્ય નામકરણ કરીએ તો આ મિથિલિન સમૂહ કહેવાશે અને બે ક્લોરીન જોડાયેલા છે એટલે એનું સામાન્ય નામ થશે મિથિલિન ડાયક્લોરાઇડ, જેનું સામાન્ય નામ થશે. જો IUPAC નામકરણ કરવું હોય તો એક કાર્બન વાળો આલ્કેન મિથેન એમાં બે ક્લોરીન જોડાયેલા છે માટે આ થશે ડાયક્લોરોમિથેન. એમાં નંબર આપવાની જરૂર નથી કારણ કે એક જ કાર્બનની શૃંખલા છે માટે, તો એ થશે ડાયક્લોરોમિથેન. આ જ પ્રમાણે નંબર 9 CHCl3. મિથેનના 3 હાઇડ્રોજન 3 ક્લોરીન વડે વિસ્થાપિત થતા મળતું આ સંયોજન એનું સામાન્ય નામકરણ કરીએ તો સામાન્ય નામકરણ એનું જાણીતું છે ક્લોરોફોર્મ, જે બેહોશ કરવા માટે દર્દીને ઓપરેશન પહેલા બેહોશ કરવા માટે વપરાય છે. CHCl3 એ ક્લોરોફોર્મ કહેવાય. એ જ રીતે જો CHBr3 હોય તો એ બ્રોમોફોર્મ કહેવાય. એ જ રીતે જો CHI3 હોય તો એનું સામાન્ય નામ થશે આયોડોફોર્મ. બરાબર, તો ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને એ રીતે આયોડોફોર્મ CHI3 આ એનું સામાન્ય અથવા પ્રચલિત નામ થશે. IUPAC નામકરણ કરવું હોય તો 3 ક્લોરીન ના સમાન સમૂહ હોવાથી ટ્રાયક્લોરો અને એક કાર્બન વાળો આલ્કેન એટલે મિથેન. આમ ટ્રાયક્લોરોમિથેન એનું IUPAC નામ થશે. જ્યારે છેલ્લું સંયોજન નંબર 10 સામાન્ય નામકરણ. 3 કાર્બન વાળો આલ્કાઇલ એટલે પ્રોપાઇલ, પણ 3 કાર્બન એક જ રેખામાં છે માટે આ થશે નોર્મલ પ્રોપાઇલ. કોઈ શાખા નથી એટલે નોર્મલ પ્રોપાઇલ. અને એની પાછળ રહેલ ક્રિયાશીલ સમૂહ હેલોજન છે ફ્લોરિન એટલે એનું ફ્લોરાઇડ તરીકે નામ થશે. તો નોર્મલ પ્રોપાઇલ ફ્લોરાઇડ એ એનું સામાન્ય નામ થશે. જ્યારે IUPAC નામકરણ કરીએ ત્યારે 3 કાર્બનની લાંબી શૃંખલા એમાં હેલોજન તરીકે ફ્લોરિનનો કાર્બન લઘુત્તમ થાય માટે જમણી બાજુથી કાર્બન શૃંખલાને નંબર આપીએ 1 2 3 તો ફ્લોરિન પહેલા ઉપર આવશે માટે આને આપણે 1 ફ્લોરો પ્રોપેન IUPAC નામ તરીકે લખી શકીએ. તો IUPAC નામકરણ અને સામાન્ય નામકરણની આ રીતે પ્રેક્ટિસ કરજો, સમજીને તૈયાર કરવાના જેથી એના રિલેટેડ MCQ પ્રકારના પ્રશ્નો આવડી શકે. ઓકે, તો એ રીતે પ્રેક્ટિસ કરજો, લખતા રહેજો. રેફરન્સ બુકમાં તમને આવા બીજા નામ મળશે એને પણ તૈયાર કરતા રહેજો. ઓકે, બાય, થેન્ક યુ.